વડોદરાના સિનોર ખાતે બ્રહ્મકુમારી સિનોર દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સિનોર તાલુકાના ઘણા બધા બાળકોએ ભાગ લીધો. આજે તેઓ માતૃ દિવસ પર માતૃવંદના શીખવાડવામાં આવી. માતા સાથે પોતાનો સંપૂર્ણ પવિત્ર વ્યવહાર, શુદ્ધ વ્યવહાર કેવો હોવો જોઈએ તે સંસ્કારોનું સિંચન તેઓમાં કરવામાં આવ્યું. એક્સરસાઇઝ, ગીત અને સંગીત દ્વારા ખૂબ સુંદર આ કાર્યક્રમની રૂપરેખા રહી. બાળકોએ પણ પ્રાર્થના કરી દેશભક્તિના ગીતોથી સંપન્ન આ કાર્યક્રમ ખૂબ સુંદર સંસ્કારોને આધ્યાત્મિક બનાવવા માટે યોજવામાં આવ્યો છે. તો સર્વ માતા પિતાને આ કાર્યક્રમમાં પોતાના બાળકોને લઈને આવવા માટે ઈશ્વરીય હાર્દિક આમંત્રણ છે. સ્થળ છે બ્રહ્મકુમારી હોલજી કાકાની ખડકી, નાની ભાગોળ સિનોર સેવા કેન્દ્ર સુધી સર્વ બાળકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે, જેમાં 6 વર્ષથી 15 વર્ષ સુધીના બાળકોને ખાસ શિક્ષણ તથા સંસ્કારોને આધ્યાત્મિક બનાવવાની શિક્ષા આપવામાં આવશે. એની સાથે સાથે ચિત્રકલા, સંગીત કલા, ગીત, નૃત્ય જેવા સુંદર કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આધ્યાત્મિક જ્ઞાન સાથે સાથે ખૂબ સુંદર વેલ્યુ બેઝ ગેમ પણ બધાને રમાડવામાં આવશે. તો આપ સર્વને પધારવા, બાળકોને લઈને માતા પિતાને આવવા અમારું હાર્દિક આમંત્રણ છે. ઈશ્વરીય સેવામાં બ્રહ્મકુમારી ધરતીબેન સિનોર સેવા કેન્દ્ર. રિપોર્ટર મેહુલ પટેલ, સિનોર. આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા. ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શિનોર ઉજવી રહ્યું છે સંસ્કાર સૃજન સમર કેમ્પ. તો છેલ્લા 2 દિવસથી ચાલતો આ કેમ્પ લગભગ 100 બાળકો જેમાં લાભ લઈ રહ્યા છે અને સાથે સાથે એ લોકોને અલગ અલગ શ્રેષ્ઠ સંસ્કારો વિશેની માહિતી, આધ્યાત્મિક જ્ઞાન, ડ્રોઈંગ કોમ્પિટિશન, સાથે સાથે સંગીત, નૃત્ય અને સુંદર વેલ્યુ બેઝ ગેમ, આ બધું રમાડી અને એમનામાં આધ્યાત્મિક સંસ્કૃતિની જાગૃતિ થાય એના માટે ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો સર્વ શિનોર તાલુકાના ભાઈ બહેનોને જણાવવાનું કે તેઓ પોતાના બાળકોને અહીંયા મોકલી શકે છે. 15 તારીખ સુધી આ કાર્યક્રમ છે. સવારે 9 વાગે શરૂ થાય છે. બ્રહ્માકુમારીઝ હોલ, જી કાકાની ખડકી, નાની ભાગોળ, શિનોર. ઓમ શાંતિ.